આ તરફ સુરતની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડામાં વરસાદ ખાબક્યો। જો કે માવઠાને લઈને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ઓલપાડમાં ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે અને ડાંગરના પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતોએ ડાંગર સૂકવવા ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું, પરંતુ એ જ સમયે માવઠું પડતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે। બીજી બાજુ શેરડી રોપણી અને ડાંગરની કાપણી ચાલી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવતા જ ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। આ તરફ ડાંગર પલળી ગયું, હવે મંડળીઓ અને વેપારીઓ શોષણ કરશે તેવું ખેડૂતોનું કહેવું છે। ખેડૂતોને ડર છે કે ધારાધોરણ બતાવી સસ્તા ભાવે ડાંગર ખરીદી કરશે। ડાંગર પકવતા ખેડૂતો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। ખેતી ખર્ચ વળતર રૂપે મળી જાય તેવી ખેડૂતોને આશા છે। હવે અમારો પાક છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે। હવે પાક પલળાઈ જાય છે, હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવવા માટે મજબૂર થયા છે। રોડ પર સુકાતો નથી, આ કમોસમી વરસાદને કારણે અમારો પાક પલળાઈ જાય છે। એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે બધા વેપારીઓ મળીને કે હવે ખેડૂત હવે એનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે। હવે એ લોકો એટલો બધો નીચા ભાવેથી માગે છે કે અમારો પૂરતો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવો નથી। કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા, તે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો। પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો, વરસાદ આછી પડવી, શેરડી નુકસાન થવું, બધું જ પ્રોબ્લેમને બધું જ નુકસાની ચાલતી હતી। તે પ્રમાણે હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે, કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે। જેવું કે ઊભું ભાત હોય તે પણ પડી જાય છે, તે પણ નુકસાન, ને કાપ્યા પછી પણ નુકસાન। અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો જ થયો છે। કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી, કારણ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ, એ સોલનો ભેજ હવે લગભગ 7-8 દિવસ સુધી આવી શકે એમ નથી કે આ ભાત અમારો ફણગી જાય, એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી। તો સરકારશ્રીને એવી વિનંતી, ભાઈ અમારો પાક નિષ્ફળ છે, અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે, રાહત આપે